તો કેમ છો મારા ગુજરાતી મિત્રો, હું આપનો ચાવડા અમિત અને આજે અમે આવી ગયા મિત્રો અમારા જામકંડોળાના રિવરફ્રન્ટે અને અમારી ભાષામાં ગઈ તો ગઢ. હું તમને એનું લોકેશન બતાવું મિત્રો, તમે જો આ એનું લોકેશન જુઓ. આ હે અમારો જામકંડોળાનો રિવરફ્રન્ટ, આ હે મારો ભાઈ હાઈ કહી દો એકવાર, કેમ હો? તો મિત્રો આ હે ને મારો ભાઈ છે અને અમારો યુટ્યુબ ચેનલનું નામ હે ધ પીએ બ્લોગર. તો મિત્રો અમારો હે ને અમારા જીવનનો પહેલો બ્લોગ છે અને અમને હે ને ગાઈસ તમે સપોર્ટ કરજો અને જેટલું બને એટલું અમને હે ને આગળ વધારો અને અમારા વિડીયો જોવા તમને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હે ને અમને આગળ વધારવા મદદ કરો. તો મિત્રો આવી જઈને હું તમને બતાવીશ અમારા જામકંડોળાની નદી છે જે ઉતાવળી નદી. અત્યારે પાણી તો નથી પણ છતાં બી તમને બતાવી દઉં. તો હે ને મિત્રો જો આ અમારો ગઢ હે મિત્રો, તમે જોઈ શકો. અમારો ભાઈ જાય હરખમાં હે. કેમ ભાઈ, મજામાં ને? તો ભલે હું કે કોલેજ હું હાલે? ઓ મિત્રો આ તો થોડું છેટું પડી ગયું, ગોબારીઓ નીચે જ આવું છે મિત્રો. આપણે નીચે જઈએ હવે, જો બગલા દેખાય છે. આ અમારા જામકંડોળા રિવર મિત્રો. અત્યારે ગંદકી એટલા માટે કારણ કે છે ને અહીંયા જ્યારે આની ડિમાન્ડ હતી ને ત્યારે જ ડિમાન્ડ હતી પણ હવે થોડુંક ડાઉન થઈ ગયું છે. જો મિત્રો આ હે નદી, નદીમાં પાણી નથી મિત્રો, નદીમાં પાણી નથી મિત્રો, નદીમાં પાણી જ નથી. નદી તમે નદી જોઈને શું કહી, હું તમને શું આમાં બતાવું. ઉપર જવું છે ને કઈ ચાલો તમને ઉપરથી અમારો જામકંડોળાનો નજારો બતાવું અને ઉપરથી તમને અમારું ગઢ બતાવું. અમારા સિટીનો લુક કેવો આવે એ તમે મને એના કોમેન્ટ કરી દીજો મિત્રો. તો હવે તમને મળીએ આપણે ગઢની ઉપર. A few moments later. મિત્રો હવે આપણે ગઢની અંદર જઈએ મિત્રો. હા આપણે અંદર પણ આવી ગયા મિત્રો અને આ તમે જોઈ શકો આ ટાવર હે મિત્રો, તમે જ કોઈ જોયો નહીં ભાઈ. તો મિત્રો આ જે સામે દેખાય ને એ છે ને અમારા ગણપતિ બાપાનું મંદિર છે મિત્રો. તો મિત્રો જો આ ને બધું ગઢ માથે છે, જ્યાં બાકડો છે મિત્રો, કોઈ બેહવું હોય તો અહીંયા આવી જાજો તમે બધા. અમે તો જો કે અઠવાડિયામાં એકવાર અહીંયા આવતા જ હોય. જો આ અમારો ગઢ છે જૂનો, હું તમને આનું બધું બતાવું. આની કારીગરી કેવી રીતે થઈ છે જો મિત્રો. જો અહીંથી જો પાછું મિત્રો નીચે દેખાયો, એ અમારા જામકંડોળાના કારીગરો. જો આ પ્રાચીન સમયનો ગઢ મિત્રો, પણ હવે આની ડિમાન્ડ ઓછી છે કારણ કે અત્યારે બધાને શું છે કે ટેકનોલોજીનો જમાનો છે ને એટલે બધા અત્યારે ને એઆઈ તરફ વળી ગયા છે. પણ જે જૂનું છે, જે આપણી જૂની સંસ્કૃતિ છે, જે આપણી સાંપ્રદાયિકતા છે ને એ લોકો અત્યારના છે ને બધા ભૂલી ગયા છે મિત્રો. પણ આપણે છે ને આપણી લોક સાહિત્યકાર છે, આપણો ધર્મ છે જે એ રહે આપણે હંમેશા જીવંત રાખવું પડે મિત્રો. અમારું જામકંડોળા મિત્રો તમે જોઈ લો. જો મિત્રો કે જો અમારું જામકંડોળા કેવું છે. જામકંડોળા તો એ કમેન્ટ કરી દેજો અને જામકંડોળાથી કોઈ જોતા હોય તો કોમેન્ટ કરી દેજો મારે વાલીડા, બરોબર ને? રેડી એની માસી આ ગઢ કોને બનાવ્યું ખબર? કોને બનાવ્યું? જામ સાહેબ. હા ઓલા જામ સાહેબ હતા, એના ઉપરથી તો આપણે જામકંડોળાનું નામ જામકંડોળા પડ્યું મિત્રો. આ જે મંદિર છે ને એ ઓલા જલારામ બાપાનું મંદિર છે. તો હે ને મિત્રો અમે પાછા બીજી સાઈડ આવી ગયા છીએ ગઢે. ઓહો મિત્રો અહીંયા તો પાણી ટાંકો છે. આ બેહવા માટે બાકડો, આ લે આ બીજો બાકડો હોય. જ્યાં અહીંથી ને મિત્રો માથે ચડી જાય ને એટલે એક નંબર વ્યૂ આવશે. તમે એને જોતા રહેજો. અમારા ભાઈ માથે ચડે ભાઈ. તમે જોઈ શકો આ અમારું જામકંડોળા રિવરફ્રન્ટ. આ ગઢ માથે અમે રખડી જઈ. અહીંયા પવનની ફૂલ શક્યતા હોય. અહીંયા બેઠા બેઠા ફોટા પાડવાનો હોય. અમિતભાઈ જો આરામ કરે, આરામની પોઝિશનમાં આવ્યા. બાકી તમે જોઈ લો જામકંડોળાનો વ્યૂ છે. ખરાબ ઉપર આવ્યા એમ બ્લોગ બનાવવા. અહીંયા બેન ફોટા પાડવાના. હું અમિતભાઈ હમણાં બેન અહીંયા ફોટા પાડશું. તો મિત્રો એટલે પવનનો અવાજ બહુ હતો છે પણ પરંતુ અમિતભાઈના ફોટાનો શોખ જાગે એટલે અમિતભાઈ ગમે ત્યાં ફોટા પછી પાડવા ચડી જાય છે. તો તમે જોઈ શકો અમે ક્યાંય આવ્યા એ ને જોઈ લીધું નીચે આવ્યો અહીંથી પડીએ એટલે કાંઈ ન વધે, એક ફોટો ખાલી વધે આપણો. આપણે મિત્રો અહીંથી પડીને એટલે દિવાલમાં હે ને ખાલી એક આપણે 4x5 ની ફ્રેમ લટકે, બીજું કાંઈ ન થાય મિત્ર. આ ગઢે જેવું અહીંયા આવ્યા ગયા. અહીંયા પવનની માત્રા એટલી છે કે તમે વાત જ પૂછો માં તમે એને આટા સાંભળી શકતા છે. મિત્રો હવે હું ઉતરી જાઉં છું.
અમિતભાઈ ઉતરે હવે डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा अभी मैं डिप्रेशन में हूँ माँ कसम मैं डिप्रेशन में रहता हूँ हमेशा सिर में दर्द रहता हो બોલવાની માં માં એટલે મામા બોલાય તો કાંઈ ન થાય ફૂલ સપોર્ટ સિસ્ટમ. મિત્રો અમારા જિંદગીની મોટામાં મોટી સપોર્ટ સિસ્ટમ હોય ને તો અમારી કુળદેવી ચામુંડા અને બીજા નંબરમાં મામા અને ત્રીજા નંબરમાં મહાણી મેલડી હો ઉપ મા બાપ. અને જો અડધી રાતે હોકાળો કરો ને જો આવીને ઊભી રહી ને તો જ મારી મેલડી હો, બાકી તો ભાઈ કામતરા કરી ગયું હોય તમારે ઓઢવાનું. હા અમિતભાઈ હા. હવે ગાઈસ અમે નીકળી ગયા એ પાછા ઘર તરફ રવાના થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો જામકરણાનું લોકેશન. અમિતભાઈ આપણા ધોઈડા જાય છે. અમિતભાઈને હજી વિડીયો બનાવવાનો બાકી છે. અમિતભાઈ અહીં કયો વિડીયો બનાવવાનો હતો આપણે? અહીંયા વિડીયો ક્યાં બનાવવાનો? ઓલો કેટલા આપવાનો? કેટલા પવન વિડીયો બનાવવાનો હતો. તમને આઈડી ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમારે વિડીયો જોવો હોય તો એમાં ત્યાં જઈને જોઈ લેજો. આપણે આ વ્લોગને અહીંયા સમાપ્ત કરી. તમે જોઈ શકો અમારા ભાઈએ ગાડી વારી લીધી છે. તો મિત્રો ધ એન્ડ.